ખેડામાં રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવમાં વધારાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાદ્ય પદાર્થોથી લઈને ઘર વપરાશની જરૂરી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના બજેટ પર સીધી અસર પડી રહી છે। આવક મર્યાદિત છે, પરંતુ જીવન જરૂરિયાતના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હોવાની લોકોની ફરિયાદ છે। મોંઘવારીને કારણે બચત કરવી પણ મુશ્કેલ બની રહી છે, ત્યારે વધતા ભાવ વચ્ચે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે। રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારા અંગે ખેડાની જનતાનો શું અભિપ્રાય છે અને તેમની શું મુશ્કેલી છે, આવો જાણીએ। રોજિંદા વપરાશની લઈને જે ભાવ વધારો થયો છે તેમાં ખેડાની જનતા શું કહે છે, આવો આપણે જાણીએ। બહુ જ બાબા મોંઘવારી છે અત્યારે તો। જો આ સમોસા ખાવા આયા, આ મૂર્તિ લીધી એ 51 માં જ લીધેલી પેલા મૂર્તિ, અત્યારે 751 રૂપિયા, પછી 551 આલે। પહેલા મૂર્તિ કેટલા ની આવતી? 51 જ રૂપિયા પેલા, અને અત્યારે 551 રૂપિયા। કેમ, એનું કારણ શું છે? આ મોંઘવારીના લીધે જ ને બધું વધી ગયું, આ બધી પેલી બધી બસ એ રીતે બધું ચાલુ ગયું છે ને। તમારા ઘરમાં જે નાની વસ્તુઓ લાવવાની છે, અનાજ કરિયાણું, દૂધ, લાઈટ, તેલ, એમાં ભાવ વધારાના ઘર ચલાવવું બહુ તકલીફ પડે છે। ખોટું નહીં બોલે, અમે એવી રીતે લાઈને ખાઈએ છીએ। બધું મોંઘું છે, તેલ, ચા, મોરે ચા જોઈતી હોય 250 ચા તો થઈ નહીં રહેતી અઠવાડિયે। મોંઘવારીમાં તો શું છે, ખાલી કહેવા માટે લોકો કહેતા હોય છે કે મોંઘવારી છે, મોંઘવારી છે। અહીંયા અમે જોઈએ છે, બૈરાઓ શાકભાજી લેવા આવે, શાકભાજી મોંઘા થઈ ગયા, આ થઈ ગયા, બધી વાતો કરે। રોજ 50, 75, 100 રૂપિયાની તો પૂરી પકોડી ખાઈ જાય છે। ત્યાં એ લોકોને મોંઘવારી નહીં નડતી। દર શનિ રવિએ તમે હોટલ પર જઈને કોઈ ઇન્ટરવ્યુ લેજો, વેઇટિંગ લિસ્ટમાં લાઈનમાં ભિખારીની જેમ લાઈનમાં બેસે છે, તો મોંઘવારી નહીં નડતી। એટલે આ બધી વાત તો, મોંઘવારી તો હવે શું છે, આખા દુનિયાનો સંકટ છે। એટલે મોંઘવારી તો થોડી સહન કરવી જ પડશે। પોતે પોતપોતાના ખર્ચામાં અમુક કટોતી કરે તો પોતાનું બજેટ સેટ થાય ઘરનું। આડાઅવળા ખર્ચા બંધ કરવા પડે, બિનજરૂરિયાત વસ્તુઓ ના ખરીદે, જીવન જરૂરિયાતની વસ્તુઓ એ ખરીદે, આ બધું કરે તો મોંઘવારી લઈને રોજિંદા પર ખાસી બધી અસર છે, કારણ કે ભાવ એને વસ્તુઓ ઓછી થઈ ગઈ। હવે મોંઘવારી મધ્યમ વર્ગને જ નડે છે, પૈસાવાળાને તો નડતી નહીં। જે હાવ ગરીબ છે એમને તો ભાવ બધાના વધી ગયા, ખાલી માણસની મજૂરી જ વધી નહીં, બાકી દરેક વસ્તુના ભાવ બી વધી ગયા, વસ્તુ પણ અડધી। ઘર ચલાવવું એટલે એક સંઘર્ષ જેવું લાગે છે। ઘર ચલાવવું એટલે આજકાલ એમને ના ચાલે। 300 રૂપિયાનું દૂધ હોય ત્યારે એક ઘર ચાલે, અને 300 કમાવા માટે 5 કલાક રખડો તો બી 300 મિનિમમ એક ઘર ચલાવવા માટે 20,000 રૂપિયા દૂધ ને શાકભાજી ને સ્કૂલ ને ક્લાસ ને ટ્યુશન ને એ બધું કરીએ તો 20,000 થી પણ ઘર નહીં ચાલતું। બજેટ પર તો ઘણું બધું અસર થઈ ગયું છે। આજે અમારા બી સમોસાનો ભાવ 40 રૂપિયા કરવામાં આવ્યો છે, જેના કારણે કે આજે દરેક વસ્તુનો ભાવ વધારો થઈ ગયો છે। તેલથી માંડીને ગરમ મસાલો છે, આંબોરિયા છે, બટાકા છે, ધાણા મરચાં છે, દરેક વસ્તુમાં ભાવ વધારો થયો છે, જેના લીધે અમારે બી અત્યારે ઘર ચલાવવાનું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે। અને બજેટની અસર તો પડે જ છે ધંધા પર, એના લીધે માણસોને પગાર ચૂકવવાનો, એ તો નાની નાની વસ્તુનો ભાવ ઘણો વધારે, આજે સમજો તો 100 ગુણા વધારે થઈ ગયા છે। જે પહેલા હતું એ અત્યારે ઘણા બધા ભાવનો વધારો રીતે તો બોજો પડે ને। જે બિઝનેસ કરતો હોય માણસને ખબર હોય કે ભાઈ અત્યારે બજારમાં શું હાલત છે ભાવના લઈને। ખેડાની જનતાએ જણાવ્યું તેમ આર્થિક બોજો જે ભાવ વધારાને લઈને સીધો તેમના ખિસ્સા પર પડ્યો છે। પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, નડિયાદ, ખેડા।